હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જેસ્મીન કિચન. શિયાળાની ઠંડીમાં ખજૂર પાક તો આપણે બનાવતા જઈએ છીએ, પણ આજે ખજૂર બિસ્કિટની રેસીપી લઈને આવી છું. એના માટે 2 ચમચી ઘી આપણે ગરમ કરવાનું છે અને એમાં ખજૂરના ઝીણા ઝીણા સમારેલા ટુકડા કરી અને થોડા એવા શેકવાના છે આપણે. ખજૂર સેજ પોચો થાય અને નરમ જેવું આપણું બની જાય ત્યાં સુધી શેકવાનું છે એને. પછી એમાં આપણે છે માવો એડ કરવાનો છે અને માવાને પણ ધીમા તાપ ઉપર આપણે થોડો એવો બ્રાઉન થાય એ રીતે શેકી લઈએ. જો સરસ રીતે માવો શેકાઈ ગયો છે અને ખજૂર અને માવો બે સરસ મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એના રોલ વાળી લઈએ. સેજ હાથેથી અડાય એટલું ઠંડુ થાય એટલે આવી રીતે વાળી અને મેં અહીંયા પાર્લેના મારી લાઈટ બિસ્કિટ જે ફ્લેવરમાં મોળા આવે છે ને એ લીધા છે અને આવી રીતે પ્રેસ કરી અને ઉપરથી બીજું ખજૂરવાળું મિશ્રણ છે સરસ રીતે પાથરી દેવાનું છે રાઉન્ડ શેપમાં આપતા જઈને. 2 બિસ્કિટ અથવા તો 3 બિસ્કિટ ચોઈસ મુજબ આપણે એના મૂકી શકીએ છીએ. ફરતી બાજુથી કવર કરી સરસ રીતે આપણે હાથેથી એનો રાઉન્ડ શેપ આપી લઈશું, જેથી આપણા બિસ્કિટ ફાટે પણ નહીં અને રાઉન્ડ સરસ રીતે વળી જાય. અને થઈ જાય બાદ ઝીણું કોપરું લીધેલું છે એનાથી કોટ કરી લેવાનું છે સારી રીતે અને પછી એક ચપ્પુની મદદથી ધીમેથી રહી અને આપણે એના પીસ કરી લેવાના છે, જેથી આપણે બિસ્કિટના લેયર છે તે સરસ રીતે દેખાય. અને ખજૂર બિસ્કિટ પણ કહી શકાય છે અને ખજૂરની સેન્ડવિચ પણ કહી શકાય. તો તૈયાર છે ઠંડીમાં ટેસ્ટી ખજૂર બિસ્કિટ.